જય માતાજી। જો આજે હું ભગવાનને પગે લાગુ છું અને દિયાબત્તી ભગવાનના કર્યા છે। ચાલો હવે પેલી રૂમ હરકી કરવાની બાકી છે, તો પેલી રૂમ હરકી કરી નાખું। ઓછા ને બધું જો એનું છોકરા રાખી દે, એટલે હવે પાછું પેલી રૂમ હરકી કરી નાખું। પેલી રૂમ હરકી કરીશું। બધું છોકરા એમ ઓછા થઈ ગયા। આજે કઈ જોબ પર જવું નથી, આજે બહાર જવું છે મમ્મીને ઘરે, એટલે આજે મારે જોબ પર નથી જવું। જો જોબ પર નથી જવાની, આજ તો મામાના ઘરે જવાની છું, એટલે કે મારા મમ્મીના ઘરે જવાની છું ધ્રુવ પાર્કમાં। તો હવે અમે બસમાં જવાના છે 32માં। ચાલો ત્યાં જઈને પાછા મળીએ આપણે। મંગળવારે સોમનાથ હા પછી દર્શન કરી તો બોલા પણ એડમિશન નહીં હોય ને વલપાડા હવે છોકરાને ખબર પડે હા હું એ જ તો વલપાડા છોકરી ક્યાં બસમાં જઈએ છીએ। હવે અત્યારે ઉઠી ગઈ છું અને બહારથી કપડાં લેવા જવા છે કે દોરી ઉપર સુકાય છે, તો કપડાં લઈ લો અને પછી છે ને સંકેલી નાખીએ। મલેરી છે, મલેરીમાં ખંકા થઈ ગયા છે। કપડાં લઉં છું ગલેરીમાંથી, કપડાં લઈ લઉં છું, ઉઠી છું, પછી છોકરા હાટું એમ થાય છે કે નાસ્તો બનાવી નાખું। ચેવડો બનાવવાનો વિચાર છે, વિચાર તો નહીં, આજ તો બનાવી જ નાખવો છે, પછી રહી જાય છે। કપડાં લઈ લીધા અને હવે એને અંદરની રૂમમાં લેતી જાઉં, અંદરની રૂમમાં લઈને મૂકી દઉં, પછી થોડીક વાર પછી સંકેલી નાખીશ। પહેલાં છોકરા હાટું જેવડો બનાવવું છે તો આપણે તેલ મૂકી દઉં અને જેવડો બનાવવાની શરૂઆત કરું। કપડાં એવું લખીને તો પછી હંકેલી નાખીશ। પંખો કરું પછી તેલમાંથી મૂકી આપો। કાઢવું પડશે।
ચાલો બતાવી નાખો પેલા It's all